ઓપરેશન સિંદૂરને લીડ કરનારી કર્નલ સોફિયા કુરેશી વડોદરાની દીકરી છે। જી હા, 7 કરોડ ગુજરાતીઓ માટે ગૌરવ સમાચાર છે। પાકિસ્તાને પાઠ ભણાવનારી વિરાંગના કર્નલ સોફિયા ગુજરાતની દીકરી છે। વડોદરાના ફતેગંજમાં સોફિયાનો પરિવાર રહેતો હતો અને પિતા પણ ભારતીય આર્મીમાં ઇલેક્ટ્રોનિક્સ મિકેનિકલ એન્જિનિયર શાખામાં સેવા આપતા હતા। આજે આ ગુજરાતની જાંબાજ દીકરી કર્નલ સોફિયાએ ઓપરેશન સિંદૂરની આખી દુનિયાને જાણકારી આપીને આતંકીઓના દેશની પોલ ખોલી નાખી છે। ગુજરાત સહિત સમગ્ર દેશની દીકરીઓ માટે આ પ્રેરણા આપતી આ ખબર છે। વડોદરાના ફતેગંજ વિસ્તારમાં મોટી થઈ છે આ કર્નલ સોફિયા કુરેશી। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં બાયોકેમિસ્ટ્રીમાં MSc સુધી અભ્યાસ કર્યો છે। MSc પાસ આઉટ વર્ષ 1997 હતું। કર્નલ સોફિયાના પરિવારે વડોદરા ત્યારે છોડ્યું જ્યારે તેમના પિતાની બદલી ઉત્તર પ્રદેશ થઈ। કર્નલ સોફિયાના દાદા પણ ભારતીય સેનામાં સેવા આપતા હતા અને ગર્વ છે ગુજરાતીઓને, ન માત્ર ગુજરાત દેશને ગર્વ છે સોફિયા પર। ગુજરાતની આ દીકરી કે જેને દેશનું નામ રોશન કર્યું છે, પાકિસ્તાનને પાઠ ભણાવનારી વિરાંગના કર્નલ સોફિયા ગુજરાતની દીકરી છે। વડોદરાના ફતેગંજમાં સોફિયાનો પરિવાર રહેતો હતો। રવિ જોડાયા છે। રવિ, વડોદરાની આ દીકરી જે છે અને MS-માં ભણેલી છે અને એમના પિતા પણ હતા, સેનામાં હતા અને પછી એ વડોદરા ઉત્તર પ્રદેશ ગયા છે। શું જાણકારી સામે આવી રહી છે? બિલકુલ, વાત કરવામાં આવે જનક તો જે રીતના વડોદરાની જે દીકરી છે સોફિયા કુરેશી, તેને ન માત્ર વડોદરા પરંતુ આખા દેશનું નામ રોશન કર્યું છે અને જે રીતના તેને આજે પ્રેસ કોન્ફરન્સ કરીને આખા જે ઓપરેશન સિંદૂર જે થયું અને તેમની જે બ્રીફિંગ કર્યું તેને લઈને એવું કહેવાતું હતું કે આ દીકરી ક્યાંની છે, ત્યારે સામે આવી રહ્યું છે કે સોફિયા કુરેશી વડોદરાની વતની છે। વડોદરામાં જ તેમનો જન્મ થયો હતો, તેમના પરિવાર વડોદરામાં રહેતા હતા, તેમના આખું જે પરિવાર છે તે પણ સેનામાં સેવા અને ફરજ બજાવી રહ્યું છે, જેમાં તેમના પિતા EME ખાતે ફરજ બજાવતા હતા તેવી વાત સામે મળી રહી છે। સાથે જ સોફિયા કુરેશી વડોદરાની MS યુનિવર્સિટીની વિદ્યાર્થીની છે, જે સાયન્સ ફેકલ્ટીમાં બાયોકેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટમાં તેમને પોસ્ટ ગ્રેજ્યુએટ કર્યું છે અને તેને લઈને જ MS યુનિવર્સિટી દ્વારા હવે જે સોફિયા કુરેશી છે તેના માટે કોંગ્રેચ્યુલેટ પણ કહેવામાં આવી રહ્યું છે। તેમને પોસ્ટર પણ MS યુનિવર્સિટીએ બહાર પાડ્યું છે, જેમાં પોસ્ટરમાં પણ તેમને પ્રશંસા વ્યક્ત કરી છે। સાથે જ તેમના પરિવાર અને સોફિયા કુરેશીજીને પણ બધાઈ આપવામાં આવી છે। એટલે ક્યાંક કહી શકાય કે વડોદરાની દીકરીએ આખા દેશનો ડંકો વગાડ્યો છે અને પાકિસ્તાનને ઓપરેશન સિંદૂર કરીને સબક શીખવાડ્યો છે કે જો તેઓ ભારતમાં આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપશે, નિર્દોષ નાગરિકોની હત્યા કરશે, તો આ જ રીતના ઓપરેશન સિંદૂર થકી પાકિસ્તાનને જડબાતોડ જવાબ